જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજનો બ્લોગ અહીં સ્ટાર્ટ કરું છું. આજે છે સન્ડે. જો ધીરે ધીરે ફ્રેશ થઈ નાસ્તો કરીને રમવા વયા ગયા છે. જો ભાવિન તૈયાર થઈ ગયા છે. હવે ભાવિન જાય છે દુકાને. ચાલો મળાવું તમને. જય શ્રી કૃષ્ણ ભાવિન. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? આજે છે સન્ડે. અમે જવાના છે ક્યાંક બહાર. શું પ્રોગ્રામ છે ભાવિન સાંજે? જોઈએ સાંજે વરસાદ ન હોય તો આજુબાજુના સ્થળમાં ક્યાંક ફરવા જશું. આપણે તો ઘણા સ્થળ છે નજીકમાં. અરે ગીર સોમનાથમાં ઘણી જગ્યાઓ એવી છે કે ત્યાં તમને મજા આવશે, ટાઈમ સ્પેન્ડ કરી શકો વિથ ફેમિલી. ઘણી એવી જગ્યા છે. અને અત્યારે તો જે વરસાદી માહોલ છે, ગ્રીનરી એટલી મસ્ત હોય છે ને, અલગ વાતાવરણ, મજા આવશે. જાશું આજુબાજુના સ્થળમાં તો ત્યાંનો વિડીયો તમને બતાવીશ. મળશું આપણે ત્યાં. જય શ્રી કૃષ્ણ. જો નાસ્તો પતી ગયો છે. ચાલો હવે મારું કામ કરી લઉં, રસોઈ કરી લો વહેલી, તો બપોરે ક્યાંક જઈ શકીએ. વરસાદનું તો કાંઈ હજી વાતાવરણ એવું લાગતું નથી, કારણ કે વરસાદ આવે એવું. જોઈએ ક્યાં જાય છે સાંજે, બતાવશું તમને.
રાતના વાગી ગયા છે 9:45. અમે લોકો આવી ગયા છે બાપેશ્વર જઈને. શ્રાવણ મહિનો ચાલુ હતો એટલે મહાદેવના દર્શન કર્યા. સરસ ચોમાસાનું વાતાવરણ છે એટલે ગ્રીનરી પણ ફાઇન હતી. મજા આવી અમને લોકોને. ખૂબ આનંદ કર્યો અમે લોકોએ ત્યાં બાપેશ્વર. મજા આવી, છોકરાઓને રમવાની મજા આવી, સ્પેસ હતી એટલે. બસ અમે લોકો જો હવે જમીને ફ્રી થઈ ગયા છે. હવે આજનો વિડીયો અહીં એન્ડ કરું છું. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો જલ્દી.